તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। ત્યારે હવે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારિયા નામના આધેડ કે જેઓ બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા, તેઓ ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલ રત્નમાલા સર્કલ નજીક વાહન લઈને ગયા હતા। તે દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેમના વાહનને સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો। પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો। મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્ર કંથારિયાને મોતને ઘાટ ઉતારી દીધા હતા। ઉશ્કેરાયેલા મયુરે જીતેન્દ્ર કંથારિયા પર પિકઅપ વાહન ચડાવી દીધી હતી। ત્યારબાદ મયુરે પિકઅપ વાહનને ફૂલ સ્પીડમાં દોડાવી હતી, જેને કારણે જીતેન્દ્ર કંથારિયા પિકઅપની આગળના ટાયરની નીચે આવી જતા 150 મીટર જેટલા દૂર ઢસડાયા હતા। પિકઅપ વાનની નીચે ઢસડાતા આધેડને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। કેટલાક લોકો તો પિકઅપ વાનને અટકાવવા માટે આડા ઊભા રહી ગયા હતા। આ દરમિયાન જીતેન્દ્ર કંથારિયાને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મયુર મેર ફૂલ સ્પીડમાં પિકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો। જોકે આ ઘટનાના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મયુર મેરને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે હાલ તો આ મામલે કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।